નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સીધું સેટ સાથે હું છું માનસી સોની અને હું છું આપની સાથે વિકાસ મુકવાણા. ઈરાન ઇઝરાયલ યુદ્ધને આટલા દિવસો વીતી ગયા છે અને હવે જાણે કે ડોનાલ્ડ ટ્રમ્પ હવાતિયા મારી રહ્યા હોય શાંતિ લાવવા માટે એવું અત્યારે લાગી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે 15 જેટલી શરતો મૂકી છે અને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો ઈરાન આ 15 શરતો માનશે તો યુદ્ધ રોકવા માટે અમે તૈયાર છે. આપણે જણાવી દઈએ કે અગાઉ ઈરાને પણ 3 શરતો મૂકી હતી. જો કે અમેરિકી પ્રશાસન તરફથી એનો કોઈ જ એ બાબતને લઈને પ્રતિક્રિયા આપવામાં નથી આવી હોય. ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન મારફતે ઈરાનને એક આ સંકેત મોકલ્યો છે કે અમારી આ 15 શરતો છે, જો ઈરાન આ 15 શરતો માનવા તૈયાર છે તો યુદ્ધ રોકવા માટે અમે તૈયાર છે. એટલે સ્પષ્ટ લાગી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે યુદ્ધમાંથી પોતાનું હાથ ખંખેરી લેવા માંગે છે. પરંતુ પાકિસ્તાન મારફતે કેમ સંકેત મોકલ્યો છે, શું ઈચ્છી રહ્યું છે અમેરિકા, બધા વિષય પર આજે વાત કરવી છે. વિકાસ બિલકુલ ઘણા બધા એના આયામ છે, કારણ કે સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આ નિવેદન આપવામાં આવ્યું હતું કે 5 દિવસનો અમે પોઝ લઈએ છીએ, કોઈ એટેક નહીં થાય. જો કે એની વચ્ચે એટેક તો યથાવત છે, પણ સાથે સાથે ટ્રમ્પે એવો દાવો પણ કર્યો કે ઘણા બધા લોકો સાથે વાતચીત થઈ રહી છે અને એક એવા પ્રતિષ્ઠિત વ્યક્તિ છે જેની સાથે મારી વાતચીત થઈ રહી છે અને એક મોટી ડીલ થવા જઈ રહી છે. અને ત્યારબાદ આપણે જોયું કે ધડાધડ ગેસના ભાવ, તેલના ભાવ ઘટવા લાગ્યા અને શેર બજાર બૂમ બૂમ આગળ વધ્યું હતું. રોકેટ ગતિએ શેર બજાર આગળ વધ્યું, બજારોમાં એક તેજી જોવા મળી. પણ શું એ યુદ્ધની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે થોડી કમાણી કરી લીધી છે, પણ એક મોટો વિવાદ તો છે. પણ આખરે ડોનાલ્ડ ટ્રમ્પના મનમાં શું ચાલી રહ્યું છે? શું આ 5 દિવસની આડમાં એક એવી સ્ટ્રેટેજિક એક તૈયારી થઈ રહી છે કે ઈરાન પર એક એવા મોટા હુમલાની તૈયારી થઈ રહી છે? એ સવાલ પણ થાય, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ કે સવારે કંઈક અલગ કે બપોરે કંઈક અલગ કે દર કલાકે એમના સ્ટેટમેન્ટ બદલાતા રહેશે. આજ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા કહી ચૂક્યા છે કે ભાઈ અમે તો જીતી ગયા છે, પછી 2 કલાક બાદ કે અમે જીતવાની નજીક છે, પછી કે અમે તો હરાવીને જ રહીશું. આમાંથી કઈ વાત માની આવી અનેક વાર ડોનાલ્ડ ટ્રમ્પ વાત કરી ચૂક્યા છે અને હવે કહી રહ્યા છે કે આ યુદ્ધ પૂર્ણ થવા જઈ રહ્યું છે, વાતચીત થઈ રહી છે. અને સાથે સાથે એવી વાત કરી કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને હું અને આયતોલા બંને સાથે મળીને ચલાવીશું. આવી વાત પણ ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે. જો કે એક વાત નક્કી છે કે એમના તરફથી કહેવામાં આવ્યું કે અમે એક એવી કમિટી બનાવી છે જેમાં જેડી વેન્સ, રૂબિયો હોય કે પછી એમના જમાઈ કે વિટકોફ, આ તમામ એમાં સમિતિમાં છે. સાથે સાથે ઈરાન ના પાડી રહ્યું છે. ઈરાન કહી રહ્યું છે કે ભાઈ તમે અંદર એકલા જ વાત કરી રહ્યા છો. ડોનાલ્ડ ટ્રમ્પને આઈઆરજીસીના કમાન્ડર કહી રહ્યા છે, એમના પ્રવક્તા, કે આવું મને તમને લાગી રહ્યું છે તમે એકલા જ વાત કરો છો, અમે કોઈ વાતચીત નથી કરી રહ્યા. વાતચીત ત્યારે થશે કે જ્યારે અમને એ ગેરંટી આપવામાં આવે કે ભવિષ્યમાં કોઈ એટેક નહીં થાય અને અમને જેટલું નુકસાન થયું છે એનું વળતર આપવામાં આવશે તો જ આ યુદ્ધ અટકશે. બાકી તો એના સિવાય યુદ્ધ અટકવાનું નથી. હવે આ રણનીતિ શું છે, એ અમેરિકાના મનમાં શું ચાલી રહ્યું છે, ઇઝરાયલ શું આ બધી બાબત માનશે કે કેમ, ઈરાનની સામે કેવી તૈયારી છે. અને બીજી એક બાબત એ પણ કે મુસ્લિમ રાષ્ટ્રો ધીરે ધીરે વેગ થવાની શરૂઆત થઈ છે. મુસ્લિમ બ્રધરહુડની વાત કરવામાં આવી, જેમાં શરૂઆત કરી તુર્કીએ, પછી ધીમે ધીમે પાકિસ્તાન પણ એમાં જોડાયું, ઓમાન પણ છે, ઇજિપ્ત, બહેરીન, આ તમામ એક સૂર રેલાવી રહ્યા છે જેનાથી શિયા સુન્ની ભૂલીને તમામ મુસ્લિમ રાષ્ટ્રો છે એ દિશામાં આગળ વધી રહ્યા છે. શું એનાથી ઇઝરાયલ અને અમેરિકા, ટ્રમ્પ અને નેતન્યાહુ, એની મુશ્કેલી વધી શકે છે? એ વિશે વિશ્લેષણ કરીશું આજે. બિલકુલ, અને આ જ મુદ્દા પર વાત કરીશું. સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે ઈરાન સાથે વાટાઘાટો વચ્ચે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ યુદ્ધ વિરામ માટે જાણે કે હવાતિયા મારી રહ્યા હોય તેવું લાગે છે. રિપોર્ટ્સ અનુસાર ટ્રમ્પે ઈરાનને 15 સૂત્રીય યુદ્ધ વિરામનો પ્રસ્તાવ મોકલ્યો છે. પાકિસ્તાન મારફતે આ પ્રસ્તાવ ઈરાન સુધી પહોંચાડવામાં આવ્યો હોવાનો દાવો છે. જોકે ઈરાનના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણપણે નાબૂદ કરવા, નતાન્ઝ, ઇસ્ફહાન, ફોર્દો પરમાણુ સુવિધાનો નાશ કરવા સાથે જ યુરેનિયમનો સંવર્ધન જથ્થો પરમાણુ વોચડોગને સોંપી દેવા માટેની પણ શરતો અમેરિકાએ મૂકી છે. આ ઉપરાંત ઈરાનની સૈન્ય ક્ષમતાઓ મર્યાદિત કરવી, બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ પર રોક લગાવી, આ તમામ વાતોનો ઉલ્લેખ પણ એ લિસ્ટમાં કરવામાં આવ્યો છે જે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા તૈયાર કરવામાં આવી છે. 15 જેટલી એ શરતો છે. ઈરાન તરફથી પ્રોક્સી ગ્રુપ્સને જે સમર્થન આપવામાં આવે છે, જે હથિયાર આપવામાં આવે છે, એ પણ બંધ થાય એવી પણ એક શરત મૂકવામાં આવી છે. આ સાથે જ નાગરિક પરમાણુ કાર્યક્રમ માટે અમેરિકાએ બુશેહરમાં સહયોગ કરવાની ખાતરી પણ આપી છે. જો કે ઈરાને પાકિસ્તાન મારફતે મોકલાયેલા ટ્રમ્પના પ્રસ્તાવને નકારી કાઢ્યાનો એક રિપોર્ટ પણ સામે આવ્યો છે. કારણ કે ઈરાને પહેલા 3 શરતો મૂકી હતી. ઈરાનની એ શરત હતી કે સૌથી પહેલા તો ઈરાન પર જે અટેક થઈ રહ્યા છે ઇઝરાયલ અને અમેરિકા દ્વારા, એ અટેક બંધ કરવામાં આવે, યુએન આમાં મધ્યસ્થી કરે, યુએન બાહેધરી આપે કે આગામી સમયમાં કોઈ પણ હુમલા ઈરાન પર કરવામાં નહીં આવે.
અને જે અત્યાર સુધી યુદ્ધમાં ઈરાનને નુકસાન થયું છે એનું વળતર આપવામાં આવે. આ 3 જેટલી શરતો ઈરાને મૂકી હતી અમેરિકા સમક્ષ, અને જો અમેરિકાએ આ શરતો માની લીધી હોત તો કદાચ યુદ્ધનો અંત આવી ગયો હોત, પરંતુ અમેરિકાએ એ શરતો ના માની અને હવે આટલા દિવસો પછી અમેરિકાએ પોતાની 15 શરતો મૂકી છે. ઈરાને એ અમેરિકાની શરતોને નકારી કાઢ્યું છે, અમેરિકાના એ પ્રસ્તાવને. તો શું હવે યુદ્ધ લંબાશે, અને લંબાશે તો કેટલું લંબાશે એ પણ સવાલ છે. આ વચ્ચે બીજા પણ મોટા સમાચાર મળી રહ્યા છે કે ઈરાને ટ્રમ્પના યુદ્ધ વિરામ પ્રયાસોની મજાક ઉડાવી છે. ઈરાન સીધી રીતે મજાક ઉડાવી રહ્યું છે. ઈરાની લશ્કરી પ્રવક્તાએ અમેરિકાના યુદ્ધ વિરામના દાવાને ફગાવી દેતા કહ્યું કે અમેરિકા પોતાની સાથે જ વાટાઘાટો કરી રહ્યું છે. ખાતમ અલ અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટર્સના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ ઇબ્રાહિમ ઝુલ્ફિકારીએ અમેરિકાને કહ્યું કે તમે જે તાકાત વિશે વાત કરતા હતા તે હવે નિષ્ફળતામાં ફેરવાઈ ગઈ છે. તમે તમારી જાતને વિશ્વ મહાસત્તા કહો છો, પરંતુ જો તમારી પાસે આ તાકાત હોત તો તમે અત્યાર સુધીમાં આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી ગયા હોત. તમારી હારને સમાધાન ન કહો તેવું સ્પષ્ટ ઈરાન તરફથી અમેરિકાને કહેવાયું છે. વિકાસ, બિલકુલ આ રીતની વાત ક્યારે પણ અમેરિકાને કોઈએ નહીં કહ્યું, અને આ સ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પ એમના માટે તો ખૂબ જ મુશ્કેલ ભરી પરિસ્થિતિ છે. કારણ કે પહેલા તો એમણે અલગ અલગ દેશોને અપીલ કરવી પડી, નાટો કન્ટ્રીને અપીલ કરવી પડી, જે પણ હંમેશાથી અમેરિકાની ગુંડાગર્દીમાં જેણે પણ અત્યાર સુધી સાથ આપ્યો છે, બ્રિટન હોય, ફ્રાન્સ હોય, તમામ દૂર જતા રહ્યા, બિછડે સભી બારી બારી. અને એના ઉપરથી ઈરાન એવો નાનકડો દેશ કે જે આવી રીતે ડોનાલ્ડ ટ્રમ્પને હળધૂત કરી રહ્યા છે. આ રીતની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, અને આ જ અંગે એનાલિસિસ કરીશું. આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ ઉત્પલ બોરાજી જોડાઈ ગયા છે. ઉત્પલ સર, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાથે ઇકોનોમિસ્ટ પણ જોડાયા છે એસ શ્રીનિવાસન રાવ. રાવ સાહેબ, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. અને વધુ એક કેસ પણ થોડી મિનિટોમાં જોડાશે, એમની સાથે સંવાદ કરીશું. પરંતુ ઉત્પલજી, આપની પાસે આવવા માંગુ કે સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે 5 દિવસનો સ્ટ્રેટેજિક પોઝ છે, સીઝ ફાયર છે, કોઈ એટેક નહીં થાય. એની સામે સમાચાર આજે રોયટર્સે પણ બતાવ્યા કે અમેરિકા એવા પોતાના સૈનિકોને મોકલી રહ્યું છે કે જે સીધા આકાશમાંથી ઈરાનની ધરતી પર પગ મૂકે. સાથે સાથે યુએસએસ બોક્સર, યુએસએસ ત્રિપોલી, ચાબહારની મદદથી પણ ઈરાનમાં ઘૂસવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. શું અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધને પૂર્ણ કરવા માંગે છે કે પછી સીધી રીતે ઈરાનને પૂર્ણ કરવા માંગે છે? શું ચાલી રહ્યું છે એમના મનમાં? જો અત્યારની આ પરિસ્થિતિ જોવા જઈએ તો એક વાત એટલું ક્લિયર છે કે ઇઝરાયલ ઇન એની કેસ અમેરિકાના સપોર્ટ વિના મિડલ ઈસ્ટની અંદર આ યુદ્ધ પરસ્યુ કરી શકે નહીં, અને માટે યુદ્ધના જે ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ જે ઇઝરાયલના હતા એ પૂર્ણ કરવા માટે અમેરિકાની એને ટોટલી જરૂર છે. માટે જો અમેરિકા અત્યારે ઇઝરાયલ સાથે છેડો ફાડી નાખે તો ઇઝરાયલ વિલ હેવ બીકમ એ લાફિંગ સ્ટોક. કારણ કે જે કોઈ એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ સાથે યુદ્ધ શરૂ કરવામાં આવ્યું, અને ઇઝરાયલે જે રીતે અમેરિકાને તૈયાર કરી, અમેરિકાના પીગી બેક કરીને જે આ યુદ્ધ છેડવાનો પ્રયત્ન કર્યો, એ ટોટલી એ સિદ્ધ થઈ નથી રહ્યા. માટે અમેરિકાનો સપોર્ટ ઇઝરાયલ માટે બિલકુલ જરૂરી છે. અમેરિકાના સપોર્ટ વિના ઇઝરાયલ હવે આ યુદ્ધની અંદર આ પરિસ્થિતિમાં આ સ્ટેજ ઉપર આગળ વધવું હોય તો એ પોસિબલ નથી. અને માટે એ અત્યારે એ પરિસ્થિતિમાં છે કે ખાલી વધારે યુદ્ધની અંદર એવી પરિસ્થિતિ ઊભી કરે કે અમેરિકા એમાંથી નીકળી ના શકે, અને માટે અમેરિકા એમાં ગૂંથાયેલું છે. નાઉ લેટ અસ કમ ટુ અમેરિકા, ધેટ ઇઝ યુએસ. યુએસની પરિસ્થિતિ એવી થઈ છે કે આ સિચ્યુએશનની અંદર ઈરાન ઇઝ અ સિવિલાઇઝેશન, અને ઈરાન જેવા મોટા કન્ટ્રીને લિબિયા, સિરિયા, મે બી ઈરાક સાથે સરખાવવો બિલકુલ પોસિબલ નથી. જે રીતે ઈરાને જે રિસ્પોન્સ આપ્યો એનાથી નોટ ઓનલી યુએસ કોંગ્રેસ, ઇઝરાયલ, બટ નાટો કન્ટ્રીઝ એન્ડ ધ હોલ વર્લ્ડ જે આખી સિચ્યુએશન પલ્વરાઇઝેશન જેને કહેવાય મિલિટરી પાર્લન્સ, એ જે રીતે ઈરાને રિસ્પોન્સ આપ્યો એનાથી દે હેવ શેકન અપ. અને આ સિચ્યુએશનને ફેસ કરવા માટે નાવ યુએસ પાસે બીજો કોઈ રસ્તો નથી. માટે જે આ પોઝ આપ્યો એ એટલા માટે જરૂરી હતું કારણ કે જો ગ્રાઉન્ડ ઓપ્શન એક્સરસાઇઝ કરવો હોય તો ઇટ ઇઝ ફર્સ્ટ ઓફ ઓલ ઇઝ નોટ એ ઇઝી ઓપ્શન. સેકન્ડલી એ જો ઓપ્શન ઇઝી કરે તો દેર ઇઝ બહુ એવી ઇટ્સ અ સ્ટાર્ક પોસિબિલિટી દેટ યુએસ ફોર્સિસ મે બીકમ એ સિટિંગ ડક, અને ઈરાન કેન રિયલી ટેક એ પોટ શોટ એટ ધેમ, અને યુએસની જે કેઝ્યુઅલિટી રેટ છે ઇટ કેન માઉન્ટ ટુ મલ્ટિપલ એક્સટેન્ટ, કે જે યુએસની અંદર એ એક્સેપ્ટ કરવું એ પોસિબલ નહીં થાય. માટે વેધર ઇટ ઇઝ a 22nd એરબોર્ન ડિવિઝન, વેધર ઇટ ઇઝ a massive paradrop, whether it is Tripoli or Boxer or whether ground attack,
જેની ભૌગોલિક પરિસ્થિતિ અને સ્ટ્રેટેજિક રિયાલિટી વી હેવ ટુ ફેસ. અને તમે જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝની જો આખી પરિસ્થિતિ જુઓ તો ફર્સ્ટ ઓફ ઓલ ઇટ ઇઝ ઓલમોસ્ટ અ સ્ટ્રેચ ઓફ અબાઉટ 40 ક્રુશિયલ કિલોમીટર્સ કે જે ઇઝરાયલ ઉત્પલજી, એક તરફ અમેરિકા એવું કહે છે કે અમે યુદ્ધ સમાપ્ત કરવા માંગીએ છીએ, શરતો મૂકે છે અમેરિકા. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પનું એવું સ્ટેટમેન્ટ પણ સામે આવે છે. પહેલા આવ્યું હતું કે અમે અને ખામેની ભેગા મળીને સ્ટેટ ઓફ હોર્મુઝને કંટ્રોલ કરીશું. એટલે અમેરિકા આખરે ઈચ્છી શું રહ્યું છે? ઈરાનનો પરાજય ઈચ્છી રહ્યું છે કે પછી સાથે સત્તા મેળવવા માંગે છે? તો ઈરાનનો પરાજય ઓફકોર્સ ઈચ્છી રહ્યા છે અને જેની શરતો મૂકી એ શરતો પણ તમે જુઓ કે એવી શરતો કે જેથી ઈરાને ટોટલી એને પોતાની સોવરેન્ટી અમેરિકાના પગમાં મૂકીને એને નમી પડવું જોઈએ. જે ઈરાન જેવા કન્ટ્રી માટે ને ઈરાનની લીડરશિપ છે, દે હેવ નથિંગ ટુ લૂઝ. એમના માટે એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ છે. ઇટ્સ અ મેટર ઓફ સેલ્ફ પ્રાઇડ ફોર ઈરાન. અને ઈરાન આ બધી શરતો શું કામ માને કે જ્યારે ઈરાન અત્યારે એનો હાથ એ થોડો ઉપર છે અને એ જાતનો રિસ્પોન્સ આપી રહ્યો છે કે જ્યારે આખું મિડલ ઈસ્ટ સળગાવી દીધું છે અને અમેરિકાના બેઝની અંદર જો તમે કલેક્ટિવલી જુઓ તો ટ્રિલિયન્સ ઓફ ડોલર્સ વર્થ ઓફ ડેમેજ થયું છે. માટે અત્યારે સિચ્યુએશન એવી થઈ ગઈ છે કે ઇવન અમેરિકાનો જે પ્રોટેક્ટર તરીકે, રિજિયોનલ પ્રોટેક્ટર તરીકેની જે ઇમેજ હતી એની ઉપર એનો ડાઘ લાગ્યો છે. અને વેધર અમેરિકા ઇઝ કેપેબલ ઓફ બીંગ એ રિજિયોનલ પ્રોટેક્ટર ઓર નોટ એ સવાલ ઉઠી રહ્યો છે. માટે અમેરિકાને એના પોતાની એની ઇમેજની અત્યારે એને ધ્યાન રાખવાનું. અને જેટલું અમેરિકા જો આની આગળ વધશે તો એ વધારે ને વધારે યુદ્ધમાં ખૂંપાતું જાય છે. પણ આપને શું લાગી રહ્યું છે ઉત્પલજી, આમાં શાંતિ માટેનો એ રસ્તો શું ડોનાલ્ડ ટ્રમ્પ ખરા અર્થમાં શોધી રહ્યા છે કે કેમ? કારણ કે એક બાજુ એમણે ટેબલ ટોકની વાત કરી, બીજી બાજુ યુકે પણ એક એવા ઓપરેશનની તૈયારીમાં છે સ્ટેટ ઓફ હોર્મુઝને ફ્રી કરવા માટે. પેરા ટ્રુપ્સ પણ ત્યાં ઉતરી શકે છે એવી વાત છે, એક જેમાં ઇઝરાયલની સેના પણ જોડાઈ શકે છે એવી ઘણી બધી વાત છે. તો એ શું આ લોકો શાંતિનો રસ્તો પ્રિફર કરી રહ્યા છે કે પછી યુદ્ધવાળો રસ્તો જ પ્રિફર કરી રહ્યા છે? રસ્તો જે કેવી રીતે એનો આગળ વધાય કે જ્યારે તમારા એક્સપેક્ટેશન ખોટા હોય અને તમે ઈરાનને સબમિસિવલી અને તમે એમ કહો કે સબસર્વન્ટ થઈને તમે આ યુદ્ધમાંથી બહાર આવો તો આઈઆરજીસી અને ઈરાનની અત્યારે જે લીડરશિપ છે ઇટ ઇઝ સો સ્ટ્રોંગ કે તમે આટલા લીડર્સ એસેસિનેટ કર્યા, તમે ઈરાનને આટલું પાઉન્ડિંગ કર્યું, આટલું હેમરિંગ કર્યું, અનપ્રેસિડેન્ટેડ એર કેમ્પેન લોન્ચ કર્યો અને ધેટ ઓલ્સો ફ્રોમ ધી વર્લ્ડ્સ ટુ મોસ્ટ પાવરફુલ એરફોર્સ દેટ ઇઝ ઇઝરાયલ અને અમેરિકા. તેમ છતાં ઈરાન ઇઝ ગિવિંગ a befitting reply. અડધું ઇઝરાયલ, નોર્થ ઇઝરાયલ, સેન્ટ્રલ ઇઝરાયલ, હાઇફા, ડિમોના, ન્યુક્લિયર સાઇટ, ન્યુક્લિયર સિટી ઓલરેડી અત્યારે ડેમેજ થયા છે. Netanyahu has no face to show to his own people. And very soon question will arise that why did America and Israel go to war? કે જ્યારે તમે you realize that you can't achieve the objective. અને માટે અને સૌ કોઈ ઈચ્છી રહ્યા છે વોરા સાહેબ કે યુદ્ધ પૂર્ણ થઈ જાય, શાંતિ થઈ જાય, કારણ કે જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે એવી એક આશંકા તો છે. ક્રૂડ ઓઇલના ભાવ હમણાં 120 સુધી ટચ કરીને આવે, $120 સુધી. હમણાં ટ્રમ્પના સ્ટેટમેન્ટ બાદ 93-94 પણ છે, પણ હજુ પણ વધી શકે છે. અને જો આવું એસ્કેલેશન થતું રહ્યું તો અને એટલા માટે જ હવે દેશમાં પણ ચર્ચા થઈ રહી છે કે શું આપણી જોડે પેટ્રોલ ડીઝલનો એ પૂરતો જથ્થો છે કે કેમ. પણ એક પ્રકારની સ્પષ્ટતા આજે સરકારે પણ કરી, IOCL પણ તરફથી કરી રહ્યું છે, પેટ્રોલિયમ વિભાગ પણ કરી રહ્યું છે. ગુજરાતમાં 2 દિવસ જોરદાર પેનિક મોડ જોવા મળ્યો હતો, પરંતુ પછી વારંવાર સરકારને માધ્યમોએ જે રીતે બતાવ્યું ત્યારબાદ લોકો હવે થોડા એમના ચહેરા પરથી ચિંતા દૂર થઈ છે, થોડા રિલેક્સ થયા છે. અને કચ્છથી આપણે સમજીશું, આપણી સાથે વિપુલભાઈ ઠક્કર પણ જોડાઈ ગયા છે, પેટ્રોલ પંપ માલિક છે, એમની પાસે સમજીશું કે વિપુલભાઈ હવે શું સ્થિતિ કાબુમાં છે કે કેમ, કે હજુ પણ લોકોમાં એ ડરનો માહોલ છે, પેનિક મોડમાં છે લોકો પેટ્રોલ ડીઝલને લઈ? ના સાહેબ, અત્યારે હવે બધો સામાન્ય થઈ ગયો છે ને સ્ટોક પણ ફૂલ પૂરતા પ્રમાણમાં છે ને અત્યારે હવે સામાન્ય રેગ્યુલર સિસ્ટમ થઈ ગઈ છે. ઓકે, રોજનું પર્યાપ્ત જથ્થો શું? કારણ કે વાત એવી થતી હતી કે સપ્લાય ચેનમાં કોઈ વિક્ષેપ છે, જથ્થો બરાબર સમયસર આવી રહ્યો છે કે ભાઈ એમાં 2 દિવસે 3 દિવસે એવી રીતે આવે છે? ના, અત્યારે જથ્થો વ્યવસ્થિત જ આવે છે. માણસોના હાવના લીધે એક ભેગો ફોર્સ આવ્યો તો એના લીધે થોડી તકલીફ પડી, પણ અમારે ત્યાં એ પણ તકલીફ નથી. જે દિવસે આ તો તે દિવસે પણ પૂરતો જથ્થો હતો ને અમે
પૂરતો માલ આપ્યો, જેટલો જોવે એટલો અમારે પંપ ઉપરથી IOC માંથી મળતો હતો ને અમે ગ્રાહકને બધાને આપ્યો જ છે. અચ્છા, તો આ 2 દિવસમાં કદાચ વેચાણ વધી ગયું છે, જે સામાન્ય દિવસોમાં જેટલું વેચાણ થતું છે એના કરતાં 2 દિવસમાં કેટલું વેચાણ થયું અહીંયા? અમારો રેગ્યુલર પેટ્રોલ ડીઝલ અમે રોજ 3,3500 પેટ્રોલ ડીઝલ વેચતા હતા. ડીઝલ 3,000 એવરેજ હતો. એ દિવસે જે દિવસે એકદમ હાવ ઉપડે એ દિવસે 6,000 લીટર ડીઝલ ને 12,000 લીટર પેટ્રોલનો સેલિંગ થયો કે માણસમાં એક હાવ હતો. અમે કહેતા હતા સામાન્ય છે પણ માણસને એક ડર બેસે એના લીધે આખી ફૂલ ડે એ દિવસે થોડીક તકલીફ રહી, પણ અત્યારે હવે બધું રેગ્યુલર છે. બિલકુલ ઓકે, બિલકુલ. અને પેટ્રોલ ડીઝલના ભાવ આધાર કરે છે ક્રૂડ ઓઇલના ભાવ પર. અફવાના કારણે જે હાવ ઊભો થયો હતો અને લોકો દોડી આવ્યા હતા, એ પરિસ્થિતિ તો અત્યારે ધીરે ધીરે સામાન્ય થતી દેખાઈ રહી છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતે વારંવાર પોતાના નિવેદનો બદલી રહ્યા છે, એની સીધી અસર ક્રૂડ ઓઇલના ભાવ પર પડી રહી છે અને એની અસર જોવા મળે છે આપણી ઇકોનોમી પર. રાવ સાહેબ, એ પણ સમજવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પના વારંવાર નિવેદન પલટા સાથે સાથે આપણી દેશની અંદરોઅંદર જે અફવાના કારણે 2 દિવસની અંદર પરિસ્થિતિ ઊભી થઈ હતી, એ ઇકોનોમી પર કેવી અસર આની જોવા મળી રહી છે મિડલ ઇસ્ટના યુદ્ધની? બેસિકલી જો આપણે જોઈએ તો આ જે યુદ્ધ થયું છે તેના કારણે ઓઇલ ઇમ્પોર્ટ્સ ઉપર આપણી અસર થાય છે. નંબર 1, આપણે કરન્ટલી આપણે લગભગ આપણો જે તેલની જે આયાત છે લગભગ 89% લગભગ આપણે ઇમ્પોર્ટ ઉપર આધાર રાખીએ છીએ આપણે. હવે તેલ એ લગભગ 89% આપણે તે ઇમ્પોર્ટ ઉપર આપણે આધાર રાખીએ છીએ. હવે આ જે તેલનો જે ઇમ્પોર્ટ્સ છે, આ ઇમ્પોર્ટ્સ જો ક્યાંય ને ક્યાંય અસર પામે તો ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ આપણે અસર પડે છે. ખાસ કરીને આપણે જોઈએ, આપણે એર ઇન્ડસ્ટ્રી જોઈએ, ફ્લાઇટ ઇન્ડસ્ટ્રીઝ જોઈએ, તો આપણે એર ઇન્ડસ્ટ્રીઝમાં જો આપણે જોઈએ, જો ફ્લાઇટ્સ હતા એમાં જોઈએ તો એક તો રાઉન્ડ અબાઉટ જવું પડશે. આપણા જે ફ્લાઇટ્સ જે છે એ ફરીને જવું પડશે. એના કારણે ટાઈમનો ડિલે થાય, એના કારણે વધારે ઇંધન વપરાય. સો એન્ડ અબવ ઓલ જે કોસ્ટ ઓફ પ્રાઇસીસ, કોસ્ટ ઓફ જે ટિકિટના જે પ્રાઇસીસ છે એ ટિકિટના પ્રાઇસીસ પણ વધશે, જેના કારણે કદાચ દેશમાં આવનારા અને દેશમાંથી બહાર જનારાનો જે પ્રવાહ જે છે એ પ્રવાહ ઉપર અસર પડશે. સ્ટુડન્ટ્સ જે બહાર જવાના છે, જે વિઝા સ્ટુડન્ટ્સ જે બહાર જનારા છે, પછી જે બહારથી અહીંયા આવનારા છે, એ લોકો માટે આ કોસ્ટલી પડશે. આ એર સ્પેસના સંદર્ભમાં આપણે એરફોર્સની ઇન્ડસ્ટ્રી જો જોઈએ એના કારણે આ બધી વસ્તુઓ આપણે એરવેઝનું જે કોસ્ટ, ટિકિટ જે છે એ કોસ્ટલી પડશે, ફ્લાઇટમાં આપણે કોસ્ટલી પડશે, ઓઇલનો પ્રાઇસ વધશે, ટિકિટના પ્રાઇસ વધશે. સો ધીસ વિલ બી વન પાર્ટ. સેકન્ડ થિંગ ઇઝ આપણે જે આ ગલ્ફ કન્ટ્રીઝમાં જે આ યુદ્ધ થયું છે તેના કારણે ભારતના નાગરિકો જે ત્યાં કામ કરતા હતા એ લોકોની જે કામ અને નોકરી ઉપર પણ અસર પડશે. અને કામ અને નોકરી ઉપર અસર પડવાના કારણે ભારતમાં જે લગભગ આપણા 38% રેમિટન્સીસ જે છે, 38% ત્યાંના લોકો આપણા પાસે જે ફોરેન એક્સચેન્જ જે મોકલે છે એના પર એક અસર પડશે. તો એ પણ આપણા ફોરેન એક્સચેન્જ રિઝર્વ ઉપર થોડીક ઘણી અસર પડે તેવી શક્યતાઓ આપણને જોવા મળે છે. બીજી વસ્તુઓ જે છે એ આપણે જો જોઈએ, જો મેઇન જે ઇન્ડસ્ટ્રીઝ છે આપણા, ખાસ કરીને રિએક્ટિવ ડાઇસ છે, કોટન ઇન્ડસ્ટ્રીઝ છે, પછી ફ્લેક્સિબલ પેકિંગ ઇન્ડસ્ટ્રી છે, આ ખાસ કરીને કોટન ડાઇંગ જે ઇન્ડસ્ટ્રીઝ જે છે, કોટન ટેક્સટાઇલ જે ઇન્ડસ્ટ્રીઝ છે, એના જે વિનાઇલ સરફોર જે છે એમાં લગભગ 240 થી 340 રૂપિયા ઇનપુટના કોસ્ટ વધે છે. આ રીતે 3-4 ઇન્ડસ્ટ્રીઝ એવા છે જેમાં જે નિપજો જે છે એમાં જે વપરાતા જે નિપજો છે એના કોસ્ટ વધશે. અને કોસ્ટ વધવાના કારણે ઓવરઓલ જે પ્રાઇસ છે, ઓવરઓલ પ્રાઇસમાં પણ આપણે એ લોકોને વધારો જોવા મળે છે. દેટ મે અગેન એફેક્ટ ધ આપણે કહીએ ડિમાન્ડ પ્રાઇસ. એક સવાલ એ છે કે અત્યારે તો ભલે ક્રૂડ ઓઇલના ભાવ વધે કે ઘટે, પણ સરકારે કહ્યું છે અને મેસેજ આપવામાં આવ્યો છે કે ભલે $140 સુધી ભાવ પહોંચશે, આપણે એમાં કોઈ વધારો કરવાના નથી. પણ સવાલ એ પણ થાય કે જો કદાચ યુદ્ધ ચાલ્યું તો ક્યાં સુધી સરકાર પણ એને બેર કરી શકે છે, અને જો બેર નહીં કરે તો એની કેવી અસર લોકોના ખિસ્સા પર પણ પડી શકે છે? ખિસ્સા પર તો પડશે જ. નંબર 1, જે કંઈ આપણે જે ટ્રાવેલ કોસ્ટ, આજે પેટ્રોલિયમ પ્રાઇસીસ જે છે આપણા એડમિનિસ્ટ્રેડ પ્રાઇસીસ છે, સરકાર નક્કી કરે છે, બરાબર. કાલે ઉઠીને આ જો પેટ્રોલિયમ કાલે ઉઠીને આ જો ભાવ વધારશે તો ટિકિટના ભાવોને બધા વધશે, તો ટ્રાવેલિંગ કોસ્ટ વધશે. નંબર 1.
ટ્રાવેલિંગ કોસ્ટ વધશે અને જે ડેઇલી વસ્તુઓ જે છે ચીજ વસ્તુઓ છે જે ડીઝલ અને પેટ્રોલનો ભાવ વધશે તો રોજિંદા જીવનમાં જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની જે આવન જવન જે છે એ આવન જવનમાં ડિફિકલ્ટી પડે તેમ લાગે છે મને. એટલે કોસ્ટ તો વધશે જ. અને રિટેલર છે, સ્પેશિયલી હોટલ ઇન્ડસ્ટ્રીઝ અને જે ઇન્ડસ્ટ્રીઝ છે એ હોટલ ઇન્ડસ્ટ્રીઝ ઉપર વધારે અસર પડશે અને જે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ છે, મેન્યુફેક્ચરિંગ છે, જ્યાં જ્યાં ગેસ અને ઓઇલનો ઉપયોગ થશે ત્યાં એની અસર પડશે અને કોસ્ટ પણ વધશે. સરકાર તો પ્રોવાઈડ કરશે હાયર લેવલ પર, પણ ધ કોસ્ટ ઓફ ઇનપુટ જે વધશે એના કારણે ડાયરેક્ટ એ ગ્રાહક ઉપર અસર પડવાની શક્યતાઓ વધે છે. ઓકે, એટલે આગામી સમયમાં જો આ યુદ્ધ પૂરું નહીં થાય, જો આ યુદ્ધ લંબાશે તો તેની કોસ્ટ દેશના દરેક નાગરિકે પણ ભોગવવી પડશે. પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ વધી શકે છે. હાલ તો સરકારે કહ્યું છે કે કોઈ ભાવ વધારો નહીં ઝીકવામાં આવે, પરંતુ જો યુદ્ધ લંબાય છે, પરિસ્થિતિ વિકટ બને છે તો આવું પણ બની શકે છે. ઉત્પલજી, એ પણ જાણવું છે અત્યારે મિડલ ઈસ્ટમાં અમેરિકા હંફી ગયું છે. અત્યારે ઈરાન એટલું મજબૂતીથી લડત આપી રહ્યું છે, પરંતુ એવું કયું એલિમેન્ટ છે જે મિડલ ઈસ્ટમાં અમેરિકાને પણ હેરાન પરેશાન કરી રહ્યું છે અને હવે અમેરિકાને પણ એવો વિચાર આવી ગયો કે અમારે બેકફૂટ પર જવું જોઈએ? કંઈક તો એવી શક્તિ હશે, માત્ર ઈરાન એકલું લડી શકે એવું આપને લાગે છે? હું કોઈની સાઇડ લેવા નથી માંગતો, પણ ઇફ યુ હેવ ટુ ડુ એ વેરી ઇન્ડિપેન્ડન્ટ ડિફેન્સ એનાલિસિસ, then એક વસ્તુ ક્લિયરલી સમજવાની જરૂર છે. અમેરિકા ઇઝ ધી ઓનલી ગ્લોબલ સુપર પાવર, અને મેક નો મિસ્ટેક અબાઉટ ઇટ કે ફિનાન્શિયલી, ડિપ્લોમેટિકલી, પોલિટિકલી, મિલિટરીલી, ન્યુક્લિયર માઇટ એન્ડ ઓલ પુટ ટુ ટેકનોલોજીકલ અને ટેકનિકલ, આ બધી કેપેબિલિટી વાઇઝ જ્યારે $28 trillion ઇકોનોમી, જ્યારે when it goes to war, અને એ જ અમેરિકા જ્યારે એની મોનોપોલી હોય ઇન્ટરનેશનલ આર્મ્સ બજારમાં, ત્યારે સ્ટ્રેટેજિક રીશફલિંગ ઓફ ધી બેલેન્સ શીટ, બેલેન્સ શીટ મીન્સ નોટ ધ ફાઇનાન્શિયલ બેલેન્સ શીટ, પણ એ સ્ટ્રેટેજિક બેલેન્સ શીટ જ્યારે એને રીજન જેવા મિડલ ઈસ્ટ રીજન કે જેને માટે જે આટલું ઇમ્પોર્ટન્ટ છે, અને એમાંય કે જ્યારે રશિયા અને ચાઇના જેવા એના રાઇવલ્સ છે એને ત્યાં ફૂટહોલ્ડ ના આપવો હોય, ત્યારે કોઈને કોઈ હિસાબે એમ કેમ પ્રકારે અમેરિકા ત્યાં ફેલ થઈ શકે નહીં અને એ થશે નહીં. કારણ કે જ્યારે અમેરિકાએ ત્યાં મિડલ ઈસ્ટની અંદર, વેધર ઇટ ઇઝ લીબિયા, સિરિયા, ઇરાક, ઈરાન, તમે જે બી લઈ લો, ઓકે, પણ એટલું તો આપણે સમજી શકીએ વોરા સાહેબ કે રશિયા, ચાઇનામાં એમને મદદ ઇનડાયરેક્ટલી તો કરતો જ હશે. પણ હવે મારે વાત એ જાણવી છે કે ગઈકાલથી જે ઘટનાક્રમ થોડો બદલાયો કે શહેબાઝ શરીફે એ ટ્વીટ કર્યું કે પાકિસ્તાન હોસ્ટ કરવા તૈયાર છે, શાંતિ દૂત બનવા તૈયાર છે. સાઉદી અરેબિયા સાથે પણ એમણે વાત કરી અને પછી મલેશિયા, ઇજિપ્ત તમામે સારું કહ્યું કે ચલો પાકિસ્તાન સારું કામ કરી રહ્યો છે. એની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી મોદી એમની પણ વાતચીત થાય છે. શું મધ્યસ્થીમાં ભારત કોઈ ભૂમિકા ભજવી શકે છે એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે આપને લાગે છે? અને બીજી મહત્વની બાબત એ કે પહેલાથી જે ચર્ચાઓ થતી હતી, જે 28 ફેબ્રુઆરી યુદ્ધ શરૂ થયું પહેલા વિટકોફ અને કુર્શન એ તમામ પહેલાથી આ બધી ચર્ચામાં સામેલ હતા. ફરી એકવાર એ જ કમિટીમાં એમને સમાવવામાં આવે છે. શું ઈરાન એને માનશે ખરા? આ બે સવાલ. પહેલો સવાલ જે તમે પૂછ્યો કે જે સિચ્યુએશન ડેવલપ થઈ છે એની પણ એને જો એનાલિસિસ કરવો હોય તો શહબાઝ શરીફ એ તો એ ખાલી મુખોટા છે. હી ઇઝ ઓનલી અ ફ્રન્ટ મેન. એકચ્યુઅલ બિહાઇન્ડ ધ સીન જો જે ડિસ્કશન અને જે જાતનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ પાકિસ્તાન આર્મી ચીફ ફિલ્ડ માર્શલ મુનીર કરી રહ્યા છે. અને ટ્રમ્પ એ પર્સનલી અને એઝ અ યુએસ એડમિનિસ્ટ્રેશન એમણે હંમેશા મુનીરને માય ફેવરિટ ફિલ્ડ માર્શલ ઓર માય ફેવરિટ આર્મી ચીફ કહીને એને ગણાવ્યા છે. માટે જે મુસ્લિમ ધી એન્વાયરમેન્ટની અંદર જે રીતે વોટ મુનીર કેન પ્લે રોલ વિથ ધી IRGC જનરલ, that nobody else can do it. અને માટે અમેરિકા મે બી આઈ એમ જસ્ટ થિંકિંગ અલાઉડ, સાહેબ સમયનો અભાવ છે એટલે સર અમેરિકાએ મુનીરને આની અંદર આગળ લાવ્યા હોય. પણ એ વસ્તુ ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ કે જેવી મુનીર સાથે વાત થઈને શહબાઝ શરીફે ટ્વીટ કર્યું અને એ પછી ટ્રમ્પ અને ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર વચ્ચે જે વાત થઈ, પછી ડોનાલ્ડ ટ્રમ્પ હેઝ નોટ ટ્વીટેડ ધી ડિસ્કશન ધેટ હેઝ ટેકન પ્લેસ વિથિન ઇન્ડિયાઝ પ્રાઇમ મિનિસ્ટર, પણ એમણે ટ્વીટ કર્યું છે, રીટ્વીટ કર્યું છે કે જે શહબાઝ શરીફે કર્યું છે. નાઉ વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? Is it an indication? Is it a messaging? It is a strategic signaling? Then we have to read, and we have to wait for that time. અત્યારે prematurely એની પર ડિસિઝન લેવું એ કદાચ maybe it is a speculatory.
ઓકે, એટલે let us wait એમાં and watch. ઘણી બધી પણ તમે- શક્યતા છે તમે સાહેબ. જે- આપણે તમે જે- સમયનો અભાવ છે એટલે ચર્ચા પર પૂર્ણ વિરામ મૂકીએ છીએ. આમ તો ઘણું બધું ડિસ્કશન આના પર થઈ શક્યું. તો આભાર રાવ સાહેબ, આભાર વોરા સાહેબ અને વિપુલજી અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પણ એક વાત નક્કી છે કે ડિસ્કશન માટેની અત્યારે તૈયારી તો થઈ રહી છે, પ્રયત્ન થઈ રહ્યા છે, અને પાકિસ્તાન જે વાત કરી છે કે અમે શાંતિદૂત બનીશું, પણ આજે હાસ્યાસ્પદ બાબત એ થઈ કે પાકિસ્તાનનું પોતાનું જહાજ ઈરાને પરત મોકલી દીધું. કન્ફર્મેશન ઈરાને કર્યું કે અમે એનું જહાજ ત્યાંથી નહીં જવા દે. એક બાજુ શાંતિની વાત કરે છે અને પોતાના જહાજના ફાફા છે. જોઈશું કે આમાં કોઈ વાર્તાલાપ થાય છે, શાંતિ થાય છે, કે પછી 4-5 દિવસ બાદ ઓર એસ્કેલેશન થાય છે, એના પર નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર. નમસ્કાર.